પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક ટ્રેનને કરાઈ હાઈજેક। પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે કે ટ્રેનમાંથી 104 બંધકોને છોડાવી લેવાયા છે અને 16 આતંકીઓને ઠાર કરાયા છે। સામે ટ્રેન હાઈજેક કરનાર બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે અમે 30થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા। બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સેના તેની સામે કોઈ કાર્યવાહી કરશે તો તમામ બંધકોને મારી નખાશે। ગઈકાલે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બોલાન પાસે હાઈજેક કરી લેવાઈ હતી। ટ્રેનના 9 ડબ્બામાં 500 જેટલા મુસાફરો સવાર છે। ટ્રેન હાઈજેક થતાં પાકિસ્તાન સરકારે ક્વેટા રેલવે સ્ટેશનને બંધ કરી દીધું, સાથે જ બલુચિસ્તાનની તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાની ટ્રેન હાઈજેક કરી લેવામાં આવી। બલુચિસ્તાન આર્મી સેનાએ ટ્રેન હાઈજેક કરી હોવાના સમાચાર। જ્યારે ટ્રેન હાઈજેક કરવામાં આવી ત્યારે તેમાં 500 જેટલા લોકો સવાર હતા। બલુચિસ્તાન આર્મીએ સીધી માંગણી પણ કરી છે કે બલુચિસ્તાનના જે પણ લોકો પાકિસ્તાનની જેલમાં કેદ છે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે, નહીં તો વધારે માઠા પરિણામ ભોગવવા પડશે। આ પ્રકારની ચેતવણી પણ આપવામાં આવી છે। બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સેનાને આ ચેતવણી આપી છે। તો બીજા પક્ષે બલુચિસ્તાનના કેટલાક સૈનિકો માર્યા ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ટ્રેનને હાઈજેક કરવામાં આવી રાત્રે। ટ્રેનમાંથી 104 બંધકોને છોડાવી લીધા હોવાનો દાવો પાકિસ્તાની સેનાનો છે, સાથે જ 16 બલુચિસ્તાનના સૈનિકોને આતંકીઓને ઠાર માર્યાનો દાવો પાકિસ્તાની સેના કરી રહી છે। હાઈજેક કરનાર બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે 30થી વધુ પાકિસ્તાની સૈનિકોને તેમણે મારી નાખ્યા છે। બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે જો આ મામલાને લઈને પાકિસ્તાન સેના તેની સામે કોઈ કાર્યવાહી કરશે, હવાઈ હુમલા બંધ નહીં કરે, તો જેટલા પણ બંધકો છે એ તમામને મારી નાખવામાં આવશે। જે બંધકો બનાવવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાની ઓફિસરથી માંડીને પાકિસ્તાની સેનાના લોકો, આ તમામનો સમાવેશ થાય છે। ગઈકાલે ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને બોલાન પાસે હાઈજેક કરવામાં આવી હતી। ટ્રેનના 9 ડબ્બા, જેમાં 500 જેટલા મુસાફરો સવાર હતા। ટ્રેન હાઈજેક થતાં પાકિસ્તાની સરકારે ક્વેટા રેલવે સ્ટેશનને પણ બંધ કરી દીધું છે। બલુચિસ્તાનની તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે। અચાનક જ અંધાધૂંધી ફેલાવી દેવામાં આવી અને પાકિસ્તાનમાં બલુચ આર્મીએ પેસેન્જર ટ્રેનને હાઈજેક કરી લીધી। જે રીતના પાકિસ્તાની સેના દાવો કરી રહી છે, 104 જેટલા મુસાફરોને છોડાવી લેવામાં આવ્યા છે। જ્યારે ટ્રેન હાઈજેક થઈ હતી, 500 લોકો ટ્રેનમાં સવાર થયા। અને બીજી વસ્તુ, ટનલ જે અમે આપને બતાવી રહ્યા છીએ, બલુચિસ્તાન આર્મીએ જે ટ્રેન હાઈજેક કરી, બાદમાં આ ટ્રેનને ટનલની અંદર લઈ જવામાં આવી હતી અને ત્યાં ટ્રેન રાખવામાં આવી હતી। પાકિસ્તાની સેનાને જાણ થતાં પાકિસ્તાની સેનાએ પણ હુમલો બોલાવ્યો હતો। આ તમામને છોડાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। 104 જેટલા લોકોને છોડાવ્યા હોવાની માહિતી મળી રહી છે। 30 બલુચી સૈનિકો માર્યા ગયા હોવાની જાણકારી મળી રહી છે। હવાઈ હુમલા પણ પાકિસ્તાની સેનાએ શરૂ કર્યા છે અને સાથે જ બલુચિસ્તાનનું કહેવું છે કે જો આ હવાઈ હુમલા બંધ કરવામાં નહીં આવે તો વધારે માઠા પરિણામ ભોગવવા પડશે।